તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 માં વર્તુળ ચેપ્ટરમાં પ્રમેય નંબર 10.1 જોવાનું છે. તો જોઈએ 10.1 પ્રમેયમાં. પ્રમેય 10.1 માં આપણને આવું આપેલું છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો એમાં પક્ષ, સાધ્ય અને સાબિતી કેવી રીતે લખવું એ હું તમને શીખવાડું છું. એ પહેલા આકૃતિ દોરીએ. વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, ધારો કે આપણે એક સ્પર્શક દોર લઈએ. આ વર્તુળ આપેલો છે, એ વર્તુળને આપણે એક સ્પર્શક દોરીએ આ રીતે. હવે એને સ્પર્શ બિંદુને આપણે નામ આપી દઈએ પી અને અહીંયા લઈ લઈએ કેન્દ્ર ઓ. હવે લખીએ પક્ષ, સાધ્ય અને સાબિતી. સૌથી પહેલા આપણે પક્ષ લખીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી જ લખશું. અહીંયા આપણને વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શકની વાત કીધું છે, તો આપણે લખીએ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, તો અહીં લખીએ ઓ કેન્દ્રવાળા એક વર્તુળ અને દોરેલો સ્પર્શકની વાત કરી છે. અહીં લખીએ અને પહેલા લખી નાખીએ સ્પર્શ બિંદુ લખી નાખીએ. વર્તુળના બિંદુ પી આગળ આપણો સ્પર્શક આપણે નામકરણ કરી નાખીએ XY. આ સ્પર્શ બિંદુ છે, એનો સ્પર્શક કયો છે? XY. તો લખીએ આગળ સ્પર્શક XY છે. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આના પરથી લખ્યું. હવે અલ્પવિરામ પછીનું છે આપણે સાધ્યમાં લખીએ. અહીં લખીએ સાધ્ય. હવે જો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખવાનું તમને શીખવાડું છું. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય, તો ધારો કે આ સ્પર્શક છે આપણો, એને લંબ આ દોરી નાખીએ ઓપી. તો XY છે ઓપી ને લંબ છે, આપણે એવું સાબિત કરીને આપવાનું છે. એટલે અહીં લખીએ ઓપી લંબ XY. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે લખીએ આપણે સાબિતી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમે પક્ષ લખી શકો છો અને અહીંથી પછી એટલું લખવાનું છે સાધ્ય. અને સાધ્ય છે એ આપણે સાબિતી દ્વારા છે એ આપણે નીચે મેળવવાનું છે. તો લખીએ આપણે. ચલો સાબિતીમાં સૌપ્રથમ આપણે જે કાંઈ બી આપણે વર્તુળ આકૃતિમાં જે કામ કરશું એ અહીંયા આપણે સાબિતીમાં સૌપ્રથમ લખશું અને પછી આગળ વધશું. હવે વિદ્યાર્થી મિત્રો XY પર આપણે એક સ્પર્શ બિંદુ તો P આપેલું છે, એની સિવાયનું આપણે એક બિંદુ લઈએ. ધારો કે એ બિંદુ Q છે, તો અહીં લખીએ આપણે Q બિંદુ. XY પર એક P સિવાયનું એક બિંદુ લઈએ Q, જે આપણે કામ કર્યું અહીં લખવાનું છે. તો લખીએ અહીંયા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો. હવે જો વિદ્યાર્થી મિત્રો હવે આ અને આને આપણે શું કરી દઈએ? જોડી દઈએ. તો અહીંયા આ રીતે જોડી દઈએ. તો લખીએ પછી શું કામ કર્યું છે આપણે? OQ ને જોડ્યું, તો લખવાનું OQ ને જોડો. ચાલો વિદ્યાર્થી મિત્રો એટલું થઈ જાય પછી હવે આપણે આગળ વધીએ. તો હવે લખવાનું અહીં જો બિંદુ Q એવું બિંદુ છે એ વર્તુળની બહાર છે, અને જો વર્તુળની આપણે અંદર લઈએ તો આ XY છે એની છેદિકા થઈ જાય, તો એનો સ્પર્શક રહે નહીં. એટલે P સિવાયનું આપણે જે Q બિંદુ લીધું છે એના માટે આપણે લખીએ અહીંયા. તો લખીએ અહીં બિંદુ Q વર્તુળની તો આપણે વિદ્યાર્થી મિત્રો લખીએ આપણે કે બિંદુ Q એ વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે. બહારનું બિંદુ જ હોઈ શકે, કારણ કે જો અંદર લઈએ તો એની શું થઈ જાય? છેદિકા થઈ જાય, બરોબર. એટલે આપણે લખીએ હોઈ શકે. અને જો Q વર્તુળની પોઈન્ટ પાડવો એટલે લખીએ કે આપણે પોઈન્ટ પાડીને વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને અને વર્તુળનો સ્પર્શક ન બને. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી ખબર પડી હોય તો હવે જો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો કે OP છે એ ટૂંકામાં ટૂંકું અંતર છે અને આ માપ છે એ
OQ એ મોટું છે. P સિવાયનું કોઈ પણ બિંદુ લ્યો, આ બાજુ લ્યો અથવા તો આ બાજુ લ્યો, તો એ માપ છે એ OP કરતાં કેવું મળશે? મોટું જ મળશે. તો આપણે અહીં લખીએ નવો પોઈન્ટ પાડીને કે તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતાં OQ માપ છે કેવું હશે? મોટું હશે. કોના કરતાં? OP કરતાં. તો લખીએ OP કરતાં મોટું છે અથવા તો મોટી છે માપ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં સુધી થઈ ગયા પછી હવે તો આપણે એવું લખી શકીએ માટે કયું માપ મોટું છે? OQ. તો અહીં લખીએ આપણે OQ છે એ મોટું છે કોના કરતાં? OP કરતાં. તો અહીં લખીએ OP. અને આપણે જે વિચાર્યું હતું મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે P સિવાય કોઈ પણ જગ્યા પર તમે લેશો તો આ માપ તમને કેવું મળશે? મોટું જ મળશે. P બિંદુ છે એના ટૂંકામાં ટૂંકું અંતર છે. બાકી ગમે અહીંયા સુધી લેશો, ગમે એ માપ, Q કેમ પોઈન્ટ અહીં લીધો છે એવી રીતે અહીંયા અથવા તો અહીંયા ગમે લેશો તો એ મોટું માપ જ મળશે. તો અહીં લખીએ અને બિંદુ P સિવાય રેખા XY ના પછી લખીએ વિદ્યાર્થી મિત્રો બધા. ચલો વિદ્યાર્થી મિત્રો, હું અહીંથી લખું છું ઉપરની સાઈડ. આપણે સાબિત કરવાનું છે OP લંબ XY. તો એ સાથે સાથે સાબિતી સુધી અહીંયા પૂછી નાખું છું. તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. XY ના અહીંથી પાછું લખું છું બધા બિંદુઓ માટે આવું બને છે. આ બને છે એટલે આપણે લખીએ કે OP એ O થી XY પરના બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. આથી અહીં લખીએ કે આથી સાબિત થાય છે. જે આપણે મેળવવાનું છે આપણે લખી શકીએ કે OP લંબ XY છે, OP છે એ XY ને લંબ છે એવું વિદ્યાર્થી મિત્રો સાબિત થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ. હવે આપણે આની પછીના લેક્ચરમાં છે એ પ્રમેય 10.2 છે એ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને મજા આવતી હોય તો શેર અને સબસ્ક્રાઇબ છે એકવાર કરી નાખજો.